મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે. મને કોઈ રસાકસી દેખાતી નથી. એક તરફી મતદાન થઈ રહ્યું છે. મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે. 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું. મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઊભો રહ્યો છે. દૂધ ઉત્પાદકોનો પણ 2009 થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે. એમને પણ મારી પર ભરોસો છે. મને પણ એમના પર ભરોસો છે. સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો. હવે તો સાંજે 4 વાગે તમે ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા. ખાલી ફક્ત તમને ખબર છે 3 વાગે મતદાન પૂરું થશે. 4 વાગે તમારી સામે રિઝલ્ટ આવી જવાનું છે. કોને કેટલા મત મળે સાંજે 4 વાગે આપ જોઈ શકશો. ખાલી એમને એવું એમને ઝોન નંબર 6 માં ખાલી એવું પૂછો કે કેટલી મંડળીઓ હતી અને કેટલી બંધ. એમને આંકડો જ નથી ખબર કે કેટલી દૂધ મંડળીઓનો ઝોન છે, કેટલી બંધ છે, કેટલી ચાલુ છે. એ ખોટા આક્ષેપ. ચૂંટણી ઉમેદવાર સામે છું. હું ચૂંટણી લડી રહ્યો છું. મારી સામે જે પણ હોય એની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે પણ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યો છે. કોઈ ખરાખરીનો જંગ નથી. હમણાં 4 વાગે ખબર પડી જશે. તો મેં ત્રીજી વાર કીધું તમને. શું માનો છો પણ આ રીતે 100% મારી જીત ફાઇનલ છે. 4:15 વિજય સરઘસ સાથે ગેટની બહાર જવાના છે. કાર્યકર્તા આવી ગયા છે. અત્યારથી જોવું હોય તો જોઈ લો, બહાર જઈને જાઓ. પહેલા તો મારી પ્રાથમિકતા રહેશે કે 14 થી વધારે જે ડેરી બંધ કરાવી છે તે ડેરીઓ 14 ડેરી ચાલુ થાય તે મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આજે રાઉન્ડનો અંત છે.